સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ પૂર્ણતાને લઈ આમોદ ખાતે સભા યોજાઈ। સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ પૂર્ણતાને લઈ આમોદના સ્વામિનારાયણ સ્કૂલ ખાતે સભા યોજવામાં આવી હતી। 2014માં ભાજપ સરકાર સત્તામાં આવી હતી। તારીખ 9 જૂનના રોજ 11 વર્ષ પૂર્ણ થયા છે, જે અંતર્ગત સમગ્ર દેશ અને ગુજરાતમાં ભાજપ સરકારની સિદ્ધિઓ જન સુધી પહોંચાડવા ઉજવણી કરવામાં આવી રહી છે। રાજ્ય અને જિલ્લાઓમાં સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 11 વર્ષના નેતૃત્વની સિદ્ધિઓને જન સુધી પહોંચાડવા આજે આમોદના સ્વામિનારાયણ સ્કૂલ ખાતે ભાજપ આયોજિત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। યોજાયેલ સભામાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ધારાસભ્ય ડી.કે. સ્વામી, જિલ્લા મહામંત્રી ફતેસિંહ ગોહિલ, જિલ્લા ઉપપ્રમુખ પ્રતીક્ષાબહેન, આમોદ તાલુકા પ્રમુખ દીપકભાઈ ચૌહાણ, મહામંત્રી હિતેશભાઈ શાહ, પાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ સહિતના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મોદી સાહેબના 11 વર્ષના સેવાથી સુશાસન અને ગરીબ કલ્યાણલક્ષી કાર્યોના જે કાર્યો કરેલા છે એને લોકો સમક્ષ લઈ જવા માટે આજે આમોદ નગરની અને આમોદ તાલુકાની એક અહીં આમોદના ગુરુકુળમાં સભા યોજવામાં આવી હતી અને એમાં મોદી સાહેબે છેલ્લા 11 વર્ષમાં જે કોઈ કાર્ય કરેલા છે એ કાર્યોને બિરદાવવા માટે અને એ કાર્યોને જન સુધી પહોંચાડવા માટે જે કાર્યક્રમો આપવાના છે એમાં ખાટલા બેઠક છે, લોકો પાસે આ જે કંઈક સિદ્ધિની પત્રિકાઓ છે એ લઈ જવાની છે। તે ઉપરાંત આવનારા સમયમાં મોદી સાહેબે જે સંકલ્પ લીધો છે 2047માં ભારતને વિકસિત ભારત બનાવવું, તો એના માટે સૌ કાર્યકરો તન મન ધનથી કાર્યમાં લાગી જાય અને જે રીતે ભારત દેશને વિકસિત બનાવવું છે એ રીતે આપણા દરેક રાજ્યને વિકસિત બનાવવું છે, જિલ્લાને વિકસિત બનાવવું છે, તાલુકાને વિકસિત બનાવવું છે અને ગામ અને નગરને પણ વિકસિત બનાવવું છે। તો આપણે સૌ આપણા નગરને, તાલુકાને, જિલ્લાને વિકસિત બનાવવા માટે એક કામે લાગવાનું છે અને એનો આજે સંકલ્પ પણ સૌની પાસે લેવડાવવામાં આવ્યો છે।